નમસ્કાર. ચાલો આજે એક સવાલ પર વિચારીએ. એક દેશ એટલે કે એક રાષ્ટ્ર ખરેખર કઈ રીતે બને છે? શું એ ફક્ત નકશા પર દોરેલી કેટલીક લાઈનો છે? ના, એનાથી ઘણું વધારે છે. તો આજે આપણે સાથે મળીને એ જ સફર પર નીકળીશું. રાષ્ટ્ર નિર્માણના પાયાથી લઈને એના ભવિષ્ય સુધી બધું જ સમજીશું. ચાલો શરૂ કરીએ. તો આ જે મોટો સવાલ છે જેની આસપાસ આપણી આખી વાતચીત ફરવાની છે. શું કોઈ પણ દેશ ફક્ત એની જમીન અને સરહદોથી જ ઓળખાય છે કે પછી એનાથી પણ કંઈક વધારે, કંઈક ઊંડું છે? કદાચ વિચારો, નિયમો અને લોકોના અનુભવોથી બનેલી કોઈક વસ્તુ. બરાબર. કોઈ પણ મોટી ઇમારત બનાવતા પહેલાં શું જોઈએ? એક મજબૂત પાયો, રાઈટ? તો બસ એવી જ રીતે રાષ્ટ્રનો પણ એક પાયો હોય છે. પણ આ પાયો છે ને, એ ઈંટ સિમેન્ટનો નથી. એ બનેલો છે જમીન, ભૂગોળ અને ત્યાંના પર્યાવરણથી. તો ચાલો સૌથી પહેલા આ પાયાને જ બરાબર સમજીએ. આપણા દેશના નકશાને જુઓ. દક્ષિણ ભારતનો જે ભાગ છે એ 3 બાજુથી સમુદ્રથી ઘેરાયેલો છે. આને કહેવાય દ્વીપકલ્પ. હવે આ ખાલી ભૂગોળનો એક શબ્દ નથી. વિચારો કે આ 3 બાજુના દરિયાને કારણે જ સદીઓથી દુનિયાભરના લોકો વેપાર માટે અહીં આવ્યા, પોતાની સંસ્કૃતિ લાવ્યા, આપણી સંસ્કૃતિ લઈ ગયા. તો આ દરિયા કિનારો સુરક્ષા પણ આપે છે અને સમૃદ્ધિ પણ. કેટલું અદ્ભુત છે નહીં? જેમ દરિયો જમીનને આકાર આપે છે એમ જ ધરતીના પેટાળમાં રહેલી આગ પણ આપે છે, એટલે કે જ્વાળામુખી. તમને ખબર છે, આપણો જે દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ છે ને, એ લાખો વર્ષો પહેલાં આવા જ જ્વાળામુખી ફાટવાથી બન્યો છે. અને એ લાવાને કારણે જ આજે ત્યાંની જમીન ખનિજોથી ભરપૂર છે. મતલબ કે કુદરતનો એક વિનાશ નવસર્જનનો આધાર બની ગયો. પણ હા, આ જ દરિયો ક્યારેક વિકરાળ રૂપ પણ લઈ શકે છે. સુનામી જેવી કુદરતી આફતો યાદ છે ને? એ આવે છે ત્યારે ભયંકર વિનાશ વેરે છે. પણ એની એક બીજી બાજુ પણ છે. આવી આફતો આપણને એક રાષ્ટ્ર તરીકે શીખવે છે. શીખવે છે કે કેવી રીતે તૈયાર રહેવું, કેવી રીતે દરિયાકાંઠાને સુરક્ષિત રાખવો. તો ક્યાંક ને ક્યાંક આ પડકારો જ આપણને વધુ મજબૂત બનાવે છે. ચાલો, જમીન અને એના આકારની વાત તો થઈ, પણ એ જમીન પર જીવન કેવું હશે એ નક્કી કરે છે ત્યાંની આબોહવા. હવે જુઓ, આબોહવા અને હવામાનમાં ફરક છે. હવામાન એટલે આજે ગરમી છે કે કાલે વરસાદ પડશે. પણ આબોહવા એટલે લાંબા સમયની સરેરાશ, લગભગ 35-40 વર્ષોની. એનાથી જ કોઈ જગ્યાનો સ્વભાવ નક્કી થાય છે. અને ભારતની વાત કરીએ તો આપણી ઓળખ જ છે મોસમી આબોહવા. આ એવા પવનો છે જે ઋતુ પ્રમાણે પોતાની દિશા બદલે છે. અને આ જ પવનો આપણા માટે વરસાદ લાવે છે. વિચાર કરો, આપણી ખેતી, આપણી નદીઓ, આપણું આખું અર્થતંત્ર બધું જ આ મોસમી પવનો પર નિર્ભર છે. એ ખરેખર આપણા દેશની જીવાદોરી છે. કરોડો લોકોનું જીવન આ એક કુદરતી ચક્ર સાથે જોડાયેલું છે. હવે આપણી આબોહવાના 2 અલગ અલગ મિજાજ જોઈએ. એક છે માવઠું, એટલે કે શિયાળામાં પડતો કમોસમી વરસાદ, જે ક્યારેક ખેડૂતો માટે આશીર્વાદ બને તો ક્યારેક મુસીબત. અને બીજી બાજુ છે ભાદરવી તાપ. ચોમાસું પૂરું થાય પછી સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં જે અચાનક અસહ્ય ગરમી અને બફારો થાય ને, એ. આ બંને ઘટનાઓ બતાવે છે કે આપણી આબોહવા કેટલી વિવિધતાસભર છે. આપણા દેશના પાયાની વાત કરતી વખતે આપણે ઉત્તર પૂર્વને કેવી રીતે ભૂલી શકીએ? અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, આ જે 7 રાજ્યો છે એમને પ્રેમથી 7 સિસ્ટર્સ કહેવાય છે. પહાડો અને ગાઢ જંગલોની વચ્ચે વસેલા આ રાજ્યોની પોતાની એક અલગ જ દુનિયા છે. એમની સંસ્કૃતિ, એમના લોકો, એ બધું મળીને આપણા રાષ્ટ્રને વધુ સુંદર અને વિવિધતાસભર બનાવે છે. એ આપણા દેશનો એક અતૂટ હિસ્સો છે. સારું, તો રાષ્ટ્રનો ભૌગોલિક પાયો તો આપણે સમજી લીધો. હવે ઇમારતનો પાયો તૈયાર હોય પછી શું જોઈએ? એનો નકશો, એટલે કે બ્લૂપ્રિન્ટ. તો આપણા રાષ્ટ્રની બ્લૂપ્રિન્ટ શું છે? એ છે આપણું શાસન અને આપણું બંધારણ. ચાલો હવે એના પર નજર કરીએ. બંધારણ. આ શબ્દ સાંભળતા જ કદાચ કાયદા કાનૂનની કોઈ જાડી ચોપડી યાદ આવે નહીં, પણ એનાથી ઘણું વધારે છે. બંધારણ તો આપણા દેશનો આત્મા છે. એક એવો દસ્તાવેજ જે કહે છે કે દેશ કેવી રીતે ચાલશે. એ સરકારને કામ કરવાની શક્તિ આપે છે, તો સામે નાગરિકોને એમના હક પણ આપે છે. એ જ નક્કી કરે છે કે આપણું રાષ્ટ્ર કઈ દિશામાં આગળ વધશે. અને આપણા બંધારણના કેન્દ્રમાં છે આ 3 શબ્દો: લોકોનું, લોકો માટે અને લોકો દ્વારા. આ કોઈ સામાન્ય વાક્ય નથી, આ તો લોકશાહીનો સાર છે. એનો સીધો મતલબ એ છે કે આ દેશમાં સૌથી મોટી શક્તિ કોઈ નેતા કે સરકાર પાસે નહીં, પણ સામાન્ય લોકો પાસે છે.
તો આ બ્લુપ્રિન્ટનો સૌથી પહેલો અને સૌથી મહત્વનો નિયમ છે લોકશાહી. એટલે કે એવું શાસન જ્યાં રાજ કોઈ એક રાજા કે તાનાશાહનું નથી ચાલતું. અહીં રાજ ચાલે છે લોકોનું. શક્તિ કોઈના તાજમાં નથી, પણ આપણા મતમાં છે. એ જ મતથી આપણે નક્કી કરીએ છીએ કે આપણા પર કોણ શાસન કરશે. આપણે બ્લુપ્રિન્ટનો બીજો મજબૂત પાયો છે સર્વધર્મ સંભાવ. બહુ સરળ શબ્દોમાં કહીએ તો સરકાર કે દેશનો પોતાનો કોઈ એક ધર્મ નથી. એ બધા ધર્મોને એક સરખી નજરથી જુએ છે. આપણા જેવા દેશમાં જ્યાં આટલી બધી વિવિધતા છે ત્યાં આ સિદ્ધાંત ખૂબ જ જરૂરી છે. એ ખાતરી આપે છે કે દરેક વ્યક્તિ પોતાની મરજી મુજબ પોતાના ધર્મનું પાલન કરી શકે છે અને કાયદાની નજરમાં બધા બરાબર છે. હવે દેશ ચલાવવાના નિયમો ખાલી દેશની અંદર જ લાગુ નથી પડતા. દુનિયા સાથે કેવી રીતે કામ કરવું એ પણ નક્કી કરવું પડે છે. જેમ કે યુનાઇટેડ નેશન્સમાં વીટો પાવર છે. ત્યાં 5 મોટા દેશો એવા છે કે જો એમાંથી કોઈ એક પણ ના પાડી દે તો કોઈ મોટો નિર્ણય લઈ શકાતો નથી. આ વસ્તુ ભારત જેવા દેશ માટે એક મોટો પડકાર છે. આ બતાવે છે કે રાષ્ટ્રનું નિર્માણ ખાલી દેશની અંદર નહીં પણ આખી દુનિયાના મંચ પર પણ થતું હોય છે. લોકશાહીની વાત આવે એટલે ચૂંટણી તો આવે જ. પણ શું બધી ચૂંટણી એકસરખી હોય છે? ના. જુઓ, સામાન્ય ચૂંટણી એ છે જે દર 5 વર્ષે થાય છે અને જેનાથી આખા દેશની કે રાજ્યની સરકાર બને છે. જ્યારે પેટા ચૂંટણી ત્યારે થાય છે જ્યારે કોઈ એક બેઠક પરના નેતાનું અવસાન થાય અથવા એ રાજીનામું આપી દે અને એ ખાલી જગ્યા ભરવા માટે ફક્ત એ એક જ બેઠક પર ફરીથી ચૂંટણી થાય. ઓકે, તો આપણી ઇમારતનો પાયો તૈયાર છે, એની બ્લુપ્રિન્ટ પણ તૈયાર છે. પણ કોઈ પણ ઇમારતને ઓળખ કોણ આપે? એની સાથે જોડાયેલી યાદો, એમાં બનેલી ઘટનાઓ. બસ એ જ રીતે રાષ્ટ્રની ઓળખ બને છે એના ઇતિહાસ અને સંસ્કૃતિના માઇલસ્ટોન્સથી. એટલે કે એવી ઘટનાઓ અને પ્રતીકો જે આપણને આપણે હોવાનો અહેસાસ કરાવે છે. આપણા ઇતિહાસમાં આવો જ એક માઇલસ્ટોન છે 1999નું કારગિલ યુદ્ધ. જ્યારે દુશ્મનોએ આપણા જ વિસ્તારમાં ઘૂસણખોરી કરી ત્યારે આપણી સેનાએ ઓપરેશન વિજય શરૂ કર્યું. એ આપણા સૈનિકોની બહાદુરી અને હિંમતની એવી ગાથા છે જેને દેશ ક્યારેય નહીં ભૂલે. એ દિવસે આપણે આપણી જમીન પાછી મેળવી અને દુનિયાને આપણી તાકાતનો પરિચય કરાવ્યો. પણ ઇતિહાસ ખાલી યુદ્ધના મેદાનમાં નથી લખાતો. એ ગીતોમાં, નારાઓમાં અને કવિતાઓમાં પણ જીવંત રહે છે. અને એવું જ એક નામ છે વંદે માતરમ. આ ફક્ત એક ગીત નથી, આ તો આઝાદીની લડાઈનો અવાજ હતો, એક મંત્ર હતો. આ ગીત બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે એમની નવલકથા આનંદ મઠ માટે લખ્યું હતું. પણ ધીમે ધીમે એ એટલું પ્રચલિત થયું કે આઝાદી માટે લડનારા ક્રાંતિકારીઓ માટે એ પ્રેરણાનું ગીત બની ગયું. એ ગીત ગાતા ગાતા હજારો લોકોએ દેશ માટે પોતાનું બલિદાન આપી દીધું. માઇલસ્ટોન્સ ખાલી ભૂતકાળમાં જ નથી બનતા, એ આજે પણ બની રહ્યા છે. જેમ કે ગુજરાત સરકારની આ સમરસ ગ્રામ યોજના. આનો વિચાર બહુ સુંદર છે કે ગામમાં પંચાયતની ચૂંટણી લડીને ઝઘડા કરવાને બદલે આખું ગામ ભેગું મળીને સર્વસંમતિથી પોતાના પ્રતિનિધિઓ ચૂંટી લે. આ લોકશાહીને છેક પાયાના સ્તરે મજબૂત કરવાનો એક અનોખો પ્રયાસ છે. ચાલો, તો આપણી ઇમારતનો પાયો છે, બ્લુપ્રિન્ટ છે અને એની સાથે જોડાયેલી યાદો પણ છે. પણ હવે એ રાષ્ટ્રને પોતાનો એક અવાજ પણ તો જોઈએ ને. એક એવો અવાજ જે લોકો સુધી પહોંચે અને લોકોનો અવાજ સરકાર સુધી પહોંચાડે. અને આ કામ કરે છે આપણું મીડિયા, એટલે કે સંચાર માધ્યમો. આ અવાજ મુખ્યત્વે 2 રીતે આપણા સુધી પહોંચે છે. એક છે પ્રિન્ટ મીડિયા, એટલે કે છાપા, મેગઝીન અને પુસ્તકો, જે દાયકાઓથી આપણી વિચારસરણીને ઘડતા આવ્યા છે. અને બીજું, જે આજે વધુ શક્તિશાળી છે, એ છે ઇલેક્ટ્રોનિક મીડિયા, રેડિયો, ટીવી અને ખાસ કરીને ઇન્ટરનેટ, જે સેકન્ડોમાં સમાચારને દુનિયાના કોઈ પણ ખૂણામાં પહોંચાડી શકે છે. આ બંને સાથે મળીને જ લોકશાહીનો ચોથો આધારસ્તંભ બને છે. તો આપણી આખી ચર્ચાનો સાર શું છે? એ જ કે રાષ્ટ્ર કોઈ નિર્જીવ જમીનનો ટુકડો નથી. એ તો એક જીવંત વાર્તા જેવું છે, જેનો પાયો ભૂગોળ છે, જેનો નકશો બંધારણ છે, જેના પાના ઇતિહાસના અનુભવોથી ભરેલા છે અને જેનો અવાજ એના લોકો છે. આ વાર્તા હજી પૂરી નથી થઈ, એ તો સતત લખાઈ રહી છે. અને હવે વિચારવાનો સવાલ એ છે કે આ મહાન વાર્તાનો આવનારો અધ્યાય કેવો હશે અને એને લખશે કોણ? આ જ સવાલ સાથે
આજની વાત અહીં પૂરી કરીએ.